નમસ્તે, હું છું જય કેસવાલા। શું તમને આધાર કાર્ડ કઢાવવા જાઓ કે અપડેટ કરાવવા જાઓ ત્યારે તમારે ધક્કા થાય છે, પ્રોબ્લેમ થાય છે? તો આ વિડીયોને શાંતિથી સાંભળો અને આગળ શેર કરજો। જ્યારે આપણે આપણા બાળકનું આધાર કાર્ડ કઢાવવા જાય ત્યારે જન્મ તારીખનો દાખલો લઈ જવાનો હોય। જન્મ તારીખના દાખલાની અંદર સૌ પ્રથમ ફર્સ્ટ નામ હોય છે, દ્વિતીય બીજા ક્રમે પિતાનું નામ હોય અને ત્રીજા ક્રમે છેલ્લે અટક હોય છે। પરંતુ એ દાખલો લઈ અને તમે આધાર કાર્ડ વાળા પાસે જાઓ એટલે આધાર કાર્ડ વાળા એમ કહે છે કે પહેલા અટક, ફર્સ્ટ અટક સરનેમ હોવી જોઈએ, પછી બાળકનું કે જે કંઈ નામ હોય એ હોવું જોઈએ અને છેલ્લે અંતે પિતાનું નામ કે પતિનું નામ જે કંઈ આવતું હોય એ હોવું જોઈએ। હવે તફાવત એ છે કે આધાર કાર્ડ વાળા સરનેમ અટક આગળ માંગે છે, જન્મ મરણ નોંધણી વાળા એના વિભાગના પરિપત્ર મુજબ અટક છે એ પાછળ લખે છે। એટલે એ બેયનો તાલમેલ નથી થતો, બેયમાં તફાવત છે। હવે એ તફાવતના કારણે આજે ગુજરાતમાં તમામ જગ્યાએ આ જ રીતના પરિપત્ર હશે એટલે ગુજરાતના તમામ જગ્યાએ લોકો આના કારણે ખૂબ હેરાન થઈ રહ્યા છે। કારણ કે સામાન્ય લોકો, આપણા જેવા લોકો કઈ ઉપર તો કોઈને રજૂઆત કરી ના શકે અને આ જે નાના જે જન્મ મરણ નોંધણી શાખામાં ક્લાર્ક કર્મચારીઓ જે બેસતા હોય, જે આધાર કાર્ડ વાળા જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેસતા હોય, એ એમના ઉપરના કોઈ તંત્રને રજૂઆત ના કરી શકે। કારણ કે એમને કહે કે અમે જે કર્યું છે એમ તમે કરો, કારણ કે એની રજૂઆત સાંભળે પણ નહીં। પણ એ રજૂઆત છે આપણે જનતાને કરવી પડશે, કારણ કે આપણે હેરાન આપણે થાય છે અને આપણે પાછા જે કંઈ આધાર કાર્ડ વાળા ઉપર એના ઉપર ગુસ્સા કરતા હોય છે કે આ કંઈ કરતા નથી, પણ ખરેખર એમનો પણ એ પ્રોબ્લેમ હોય છે કે એને એમના પરિપત્ર મુજબ કામ કરવું પડતું હોય, એ પણ બિચારા શું કરે। પછી આપણે એ કરવાનું છે કે કાં આપણા નજીકના કોઈ પ્રતિનિધિ હોય, સરપંચ, કોર્પોરેટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સંસદો, કોઈ પણ આપણા પ્રતિનિધિઓને આપણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આમનું કંઈક નિવારણ લઈ આવો, આ બે તફાવત છે અને એને તમે સરકારમાં રજૂઆત કરો, જે તંત્રને રજૂઆત કરી બંને બેસી અને આનું કંઈક નિવારણ લઈ આવો જેથી કરીને લોકો હેરાન થતા બંધ થાય। એટલા માટે થઈને મેં આજે આ વિડીયો બનાવ્યો કે જે આજે હું પણ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ રજૂઆત કરવા જવાનો છું જેથી કરીને આનો કંઈ નિવાડો આવે। કારણ કે આજે તમારું જે કંઈ સેન્ટર હોય, જે શહેર હોય, ત્યાં ગામડાથી લોકો આવતા હોય છે, પોતાનો કામ ધંધો નોકરી મજૂરી જે કંઈ હોય એ ખોટી કરીને આવતા હોય, 500-700 રૂપિયા એના બગડે, પછી શહેરમાં આવે એટલે 500 રૂપિયા બીજા નાસ્તા પાણી છોકરાઓને ભાગ તે જે કંઈ કરવું પડતું હોય ઠંડુ પીણું એના બગડે। એટલે આજે એક માણસને એક ધક્કો 1000થી પણ ઉપર તો પડતો હોય અને આખો દિવસ હેરાન થાય નોખો, અને એ છતાં પણ એમનું કામ નથી થતું અને નિરાશ થઈને ફરીથી ઘરે જવું પડે ને ફરીથી પાછો ધક્કો કરે છે, ધક્કા થાય છે। આ ધક્કા થાય એમાં કોઈનો વાંક નથી, પરંતુ તંત્રની કંઈ પણ ક્યાંય તફાવતની અસમજણ છે એટલે એમના કારણે થાય છે। તો હું તમામ આવા જે જન્મ મરણ શાખા નોંધણીવાળાને અને આધાર કાર્ડની જે કંઈ તંત્ર હોય એમને વિડીયોના માધ્યમથી રજૂઆત કરું ને આ વિડીયો એમના સુધી પહોંચાવો એવી મારી આપ સૌને વિનંતી છે, જેથી કરીને લોકો હેરાન થતા બંધ થાય। વંદે માતરમ, ભારત માતા કી જય।